હાલો મિત્ર, કેમ છો બધા? મજામાં જશો તો બધાને જય માતાજી ને જય રામાપીર. તો આજે આપણે જવાના છીએ વાડીએ અને અમારા બ્લોગમાં એન્ડ સુધી બિના રહેશો, ક્યાંય જતા નહીં. તો આપણે વાડીએ શું આવ્યું છે અને શું છે અને શું નહીં એ બધું તમને બતાવશું. અને હવે તો આપણે અહીંયા ઘરેથી કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ અને હવે ખાલી નાવાનું છે. નાઈ ને પછી વાડીએ જઈશું. તો બધા એન્ડ સુધી અમારા બ્લોગમાં બિના રહેશો. મિત્રો કેમ છો બધા? મજામાં? જો કે મજામાં જશો. તો આજે અમે જવાના છીએ અમારી વાડીએ. અમારા બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. તો જો કે હું તૈયાર થઈ ગયો છું વાડીએ જવા માટે. હાવ રેડી છું, પણ પિયુષના મમ્મી પણ તૈયાર થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો વાડીએ જવા માટે એ પણ તૈયાર થઈ જશે. હા, તો અમે વાડીએ જઈ રહ્યા છીએ. વાડીએ શું આવ્યું છે બધા અમારા બ્લોગમાં એન્ડ સુધી બિના રહેજો. અને હવે હાલો આપણે જઈએ વાડીએ. ક્યાં જવું છે વિશ્વાસભાઈ? વાડીએ. તો હાલો આપણે હવે વાડીએ જઈને મળશું. તો જો આ બધા તો આમ જો વાડીએ પગી ગયા અને થોડવા જ મીડા એમ કેમ છે. એની વાડીમાં જો આવું કાંક વાવ્યું છે. તો જો અહીંયા ગુવાર વાવ્યો છે, મકાઈ વાવી છે, બધું બકાલું કર્યું છે, સોળા છે અને દૂધી છે, ગલકા છે અને કાકડી છે, એવું બધું છે. તો હાલો હું તમને બતાવું. જો જામફળીએ પણ જામફળ આવી જશે. તમારે કોઈને ખાવા હોય તો આવજો. જો અહીંયા જામફળ આમ જો કેવું બહુ મસ્ત મજાનું જામફળ છે. કે નકરા જામફળ જ છે. તો જામફળીમાં નકરા જામફળ આવ્યા છે. તમારે ખાવા હોય તો આવજો અમારી વાડીએ. અને જો અહીંયા મારા હાહુ ને મારા હાહરા બે નીંદે છે. જો અહીંયા નીંદે. તો જો કે અમારા દાદા અહીંયા બેઠા છે અને એ લાગે બધા. મારા દાદા એટલે કે મારા પપ્પાના બાપુજી અહીંયા બેઠા છે પીપર હેઠે. તો હવે આપણે દાદાને ફાઇનલ પૈયા લાગી લીધું અને હવે જો અહીંયા મારા કાકાની પીપેરે ઊભા છે અને અહીંયા કોઈ વાડિયા છે નહીં. તો એને બધું શું આવ્યું છે. જો અહીંયા એને રીંગણી કરી છે અને પપૈયા ને મૂળા ને એવું બધું વાવ્યું છે. આમે તુર છે અને આ બાજુ શેણા પણ વાવ્યા છે. તો જો આ ઋષિતભાઈ ને બધા રમવા માંડ્યા છે. શું ખાસ ઋષિત? શું ખાસ? એને વાડીયા બહુ મજા આવી ગઈ છે એટલે એ બધા દોડવા માંડ્યા છે. તો જો પિયુષના પપ્પાની હવે અહીંયા વાડી આવી અને નીંદવા માંડ્યા છે. શું કરો સોય? આમાં જો મિત્ર એ સોળા નીંદે છે. તો સોળા તમે આમાં કઈ ભાળો છો? અને એ એમ કહે છે કોને કોને નીંદતા આવડે છે. જેને નીંદતા આવડતું હોય એ કોમેન્ટ કરીને કીજો. જો આને તો નીંદતા આવડે છે અને અમારે વિશાલભાઈ હોય તો નીંદા. શું કરે છે વિશાલ? શું કરે? નીંદું છું. એ નીંદું છું. તો એ પણ નીંદે છે. જો આવી રીતથી કંઈક નીંદે છે. ઋષિતભાઈ શું કરો છો? ત્યાં જોઈ લેલીપોપ ખાય છે. ટાટા કહી દે ઋષિત. ટાટા કેતો ઋષિત? ટાટા કહી દે. ટાટા કેતો. જો અમારે ઋષિત નીંદી રહ્યો છે અને અમારે વિષય કેટલો નીંદું વિષય તે બતાય તો. આટલું નીંદું. મને તો કાંઈ નીંદતા આવડતું નથી એટલે હું ને ઋષિત બેસી ગયા છે. કે ઋષિત અમારે ઋષિતને બેહવાનું બધાને નીંદવાનું. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ અમારી વાડીએ. અમારી વાડીમાં શું શું વાયેલું છે અને એ બધું પિયુષના મમ્મીએ બતાવ્યું.
તો એ પણ બતાવ્યું. તમારામાં કે એક છે સરપ્રાઈઝ. અને પિયુષના મમ્મી કહેતી હતી કે મને નીંદતા આવડતું નથી, તો જો તમારી સરપ્રાઈઝ. તો એને બધું નીંદતા આવડે છે, એ હાવ ખોટું બોલતી હતી. હમણાં કહેતી હતી નીંદતા નથી આવડતું. જો એ ખેડૂતની દીકરી છે એટલે એને નીંદતા આવડે છે. એ તો તમારી આજે બધા યારે મજાક કરતી હતી કે મને નીંદતા નથી આવડતું. ઈખરનું નામ મને પણ ખબર નથી, તો આપણા યુટ્યુબ ફેમિલીને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ ઝાડ શું છે. ગાજર નથી, ખોટું ગાજર નથી. તો બધા કોમેન્ટ કરજો કે આ ઝાડ શું છે. એ પણ ખોટું છે, મેમેજવા નથી. જો મેમેજવા નથી એને મેમેજવા ન કહેવાય. બધા કોમેન્ટ કરીને કહેજો કે કયું ઝાડ છે. એમાં કલર અલગ અલગ પ્રકારના બધા ખડ આવતા હોય. તો વિશ્વાસભાઈ તું પણ નીંદવા માંડ. જો એને નીંદતા નથી આવડતું, જો એ કેમ નીંદે. સોળી ખેંચી નાખતો નહીં હો. ને ઋષિ જો એકલો હાલવા માંડ્યો છે, જો વાડી કરી. પીપરી એ દાદાની આગળ જાય છે. તો વાડીએ તો બધાને જો કે મજા જ આવે. વાડીનું વાતાવરણ જ અલગ હોય. તો કોને કોને વાડીએ મજા આવે છે કોમેન્ટ કરીને જણાવજો. તો જો કે આપણે વાડીએ રહેતા નથી, વાડીએ રહેતા હોય તો એનો આનંદ જ અલગ હોય. મારી મમ્મી તો બે રેસ લગાવી છે. ઓલા છે તે ફોગે ઈ જીતી જાય, ઈ જો નો ફોગે ઈ આયરા ને અહીંયા મસ્તીની વાડી છે. અને જો અમારે ઉસલો ભાઈ દોડવા માંડ્યા સામે દાદા પાસે. અને ઈ પણ અમે ઊભો રહ્યો અને જો હવે ભાગવા માંડ્યા. હાલો હું તમને શું કહું છું, બાયની આમ ઓલકોર ઓલું સોળાને એવું નીંદે છે ને, કાંઈ એને ખબર હોય ને આપણે અહીંથી ગુવાર ઉતારી દેવી. એટલો ગુવાર ઉતારી દેવી અને ઓલા પણ જો આપે દૂધિયાની ઠેલી પડી ને એ ઠેલી આપણે ઘરે લેતા જઈએ. એને ખબર વિના લઈને બધું વ્યાજ જઈએ વાડી ઘરે. હાલો તો લે હું ખાયા ઘા ઉતારવા માંડું. ઘડીક તમે ઉતરાવો લો, એને ખબર નથી કે ખાયા ઘા ઉતારી દેવી. આમ જો કેવો ગુવાર, નકરો ગુવાર જ છે ને કૂણો કૂણો ગુવાર છે. અત્યારે છે ને અત્યારે ગુવારનો ભાવ બહુ હોય. તો ઘાયા ઘા ઉતારી લેવી. જો કેવો ગુવાર કૂણો કૂણો છે. મારે લઈને વેચ્યાવો છે. જો વાડીએ નીંદી કાઢવી નવરા થઈ ગયા તો મારા કાકાનો છોકરો રોહિત ટ્રેક્ટર લઈને આવ્યો હતો. જો છોકરા એમાં રમવા માંડ્યા. શું કરે હેલ્યા? એ ટ્રેક્ટર કાકુ. કોનું ટ્રેક્ટર છે? રોહિત કાકાનું. ઠીક. રાવી કાકા મારી વાડી હતી. આ છે અમારે વાડીનો ગેટ ને આ છે રસ્તો. તો જો આ આપણા ગામનું તળાવ છે, કેવડું આખું ભર્યું છે. આખું તળાવ જે તો ભર્યું છે. તો જો અમારી વાડી પર જાવી એટલે આ તળાવ આવે છે.
તો હવે વ્યાજ એવી ઘરે અને જો આ અમારા ગામનું બધું મંદિર છે ફળિયામાં અને અહીંયા છે ભોળાનાથનું તો અને આ અમારી વાડીનો રસ્તો છે તો હવે હાલો આપણે જઈશું ઘરે અને ઘરે જઈને મળશું કે અમે વાડીએથી શું લાવ્યા છે એ તમને ખબર તો છે જ ને તો એ તમને બતાવશું ને કેટલી વસ્તુ લઈને વી આવ્યા છે મારા હાહુની બધા કામ આઘા ને લઈને વી આવ્યા છે અને આ છે અમારા ગામનો કોઠો એટલે કિલો અને કિલો કહેવાય અને તો આપણે કેદિકાની અંદર જઈશું અને તમને બધાને બતાવશું કે આની અંદર શું છે બધાને જય માતાજી જય રામાપીર તો આપણે આવી ગયા છીએ વાડીએથી હવે ઘરે અને સામાન બધું લઈને આવી ગયા છીએ બકાલું લઈને આવી ગયા છીએ શું બકાલું છે કમાડ ખોલો તો અંધારું લાગે તો આમાં તો પહેલાં તો તમને બતાવી દઉં શું છે પહેલાં તો છે ઋષિતભાઈની લેંગી ઋષિતભાઈ આમાં કરી કહેતા પીતી અને બીજો તો અમે જો આવડો મોટો ગાહડો બાંધીને ગુવાર આવ્યો છે મેં તમને કીધું હતું ને કે ખબર વિના ગુવાર ઉતારી લેવી જો આવડી ગાહડી બાંધી અને ગુવાર પહેલાં જ લાવ્યા છે જો કેવો કૂણો કૂણો મસ્તીનો છે તમારે શાક ખાવું હોય તો આમાંથી થોડોક લઈ જજો આને તે વાડીએ ગયા હોય પછી અવાજ હોય ને એટલે માથે વળી જાવ રેડી અને બીજા તો છે આખી થેલી ભરી છે આ દૂધી તમારે શાક કરવું હોય તો લઈ જજો અને આ છે ગલકા તો આ ગલકાની આખી થેલી ભરી છે અને બીજું શું લાવ્યા હતા એ તમને ખબર છે બીજું આપણે લાવ્યા હતા જો સોળા છે હવે એક વસ્તુ રહેશે એ છે પણ ગાજર છે મારા ફેવરેટ તો આજે મંચુરિયમ આપણે બનાવશું અને તમારે કોઈને ખાવું હોય તો આવજો અમારા ઘરે મંચુરિયમ ખાવા તો હાલો હવે આપણે આ બધું પેક કરી દેવી અને તમારે કોઈને બકાલું ખાવું હોય તો લઈ જજો મેં તમને કીધું હતું ને કે અમે ખબર વિના લઈને આવશું તો આટલી બધી વસ્તુ મારા હાહુની આમ આગા નીકળતા હતા અને ખબર વિના લઈને વી આવ્યા છીએ તો હવે આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરવી છે તો બધાને જય માતાજી ને જય રામાપીર ને હવે આપણે મળશું નવા બ્લોગ સાથે તો બધાને બાય બાય